મિત્રો, દિલ થંભાવીને બેસજો, કારણ કે આ વાર્તા તમારી આંખોમાંથી આંસુ નહીં પણ અંગારા કાઢી લેશે. વાર્તાની શરૂઆત થાય છે ગુજરાતના ધૂળ ભર્યા શહેર વડોદરાના જૂના બસ સ્ટેન્ડથી. મે મહિનાની બપોર હતી. સૂર્ય આગ ઉડાડી રહ્યો હતો. બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ભીડ હતી. બસોના હોર્ન અને ફેરૈયાઓના બૂમના અવાજો ગુંજી રહ્યા હતા. આજ શોર શરાબા વચ્ચે વોટર ટાંકી પાસે એક અજીબ માણસ બેઠો હતો. તેનું નામ કોઈને ખબર નહોતું. લોકો તેને ફક્ત ઘેલો પાગલ કહીને બોલાવતા. તેની હાલત જોઈને કોઈને પણ ઘીન આવે એવું નહોતું. વાવ જટાઓની જેમ ચવાયેલા હતા. દાઢી વધી ગઈ હતી, જેમાં ધૂળ જમા થઈ ગઈ હતી. શરીર પર કપડાના નામે ફક્ત એક ફાટેલો ખાકી રંગનો પટ્ટો અને એક સંપૂર્ણ રીતે તાર થઈ ગયેલી શર્ટ હતી. તેના નાગા પગ છાલાઓથી ભરેલા હતા. એ માણસ પોતાની જ દુનિયામાં ખોવાયેલો રહેતો. ક્યારેક હવામાં હાથ હલાવતો, ક્યારેક જોરથી હસવા લાગતો અને ક્યારેક એકદમ સાવધાન થઈને ઊભો થઈ જતો. બસ સ્ટેન્ડના એકદમ સામે શેઠ રમણલાલની પ્રખ્યાત જલેબી ફાફડાની દુકાન હતી. રમણલાલ બહુ જ ગુસ્સાવાળો અને ઘમંડી માણસ હતો. તેને પોતાની દુકાનની શાકની ખૂબ ચિંતા રહેતી. એ દિવસે દુકાન પર ભીડ વધારે હતી. ઘેલો પાગલ ભૂખથી તડપી રહ્યો હતો. તેની નજરો રમણલાલની કડાઈમાં તળાતી કચોરીઓ પર જ અટકેલી હતી. માણસને જાનવર બનાવી દે છે, પરંતુ એ પાગલ છતાં પણ પોતાની મર્યાદામાં હતો. તેણે ભીખ માંગી નહીં, બસ દૂરથી જોતો રહ્યો. એવામાં એક કૂતરો પાગલની પાસે પડેલું એક દોણું ચાટવાનું શરૂ કર્યું. પાગલે કૂતરાને હંકાર્યો અને એ દોણામાં લાગેલું જુઠ્ઠું ટુકડો ઉઠાવવા આગળ વધ્યો. આ જોઈને શેઠ રમણલાલનો પારો ચડી ગયો. અરે ઓ મનહૂસ, મારી દુકાનની સામે તારે મરવું છે? શું મારા ગ્રાહકો તું બગાડી રહ્યો છે? શેઠ રમણલાલ દુકાનમાંથી બહાર આવ્યો. તેના હાથમાં ગરમ પાણીનો એક મગ હતો, જે તેણે વાસણ ધોવા માટે રાખ્યો હતો. કંઈ વિચાર્યા વગર એ ગરમ પાણી પાગલના પગ પાસે ફેંકી દીધું. અહીંથી ભાગ, નહીતર આગતી વખતે ખોવતું તેલ તારી ઉપર નાખી દઈશ. ગરમ પાણીની છાટ પાગલના પગ પર પડી. એ દુઃખથી ન તો તડપ્યો ન તો સીચ પાડી. તેણે ફક્ત પોતાની બહુતી આંખોથી શેઠ તરફ જોયું. પછી તેણે જે કર્યું એ જોઈને ત્યાં ઊભેલા લોકો આશ્ચર્યમાં પડી ગયા. એ પાગલે શેઠને ગાળો ના આપી. તેણે પોતાના બંને હાથ જોડ્યા, માથું ઝુકાવ્યું અને ખૂબ ધીમી પરંતુ ભરેલી અવાજમાં બોલ્યો, જય હિન્દ નાગરિક, તકલીફ માટે ક્ષમા. અમે અહીંની સુરક્ષા કરી રહ્યા છીએ. ત્યાં ઊભેલા છોકરાઓ જોરથી હસવા લાગ્યા. લ્યો ભાઈ, આ પાગલ પોતાને ચોકીદાર સમજી રહ્યો છે. એક છોકરાએ મજાક ઉડાવતા પાસે પડેલો ઈંટનો ટુકડો ઉઠાવ્યો અને પાગલની પીઠ પર ફેંકી માર્યો. ઢપ! પથ્થર તેની રીઢની હડ્ડી પર વાગ્યો. દુઃખ બહુ જ થયું હશે, પરંતુ પાગલ જરાય હિલ્યો નહીં. એ એમ જ તણાઈને ઊભો રહ્યો, જેમ સરહદ પર કોઈ સંતરી ઊભો હોય. તેની આંખોમાં આંસુ નહોતા, બસ એક અજીબ ચમક હતી. એ જ સમયે બસ સ્ટેન્ડના ગેટ પાસે એક સ્કૂલ બસ આવીને ઊભી રહી. બાળકો ઉતરી રહ્યા હતા. પવન તેજ ફૂંકાઈ રહ્યો હતો. એક નાનકડા બાળકના હાથમાંથી કાગળનો નાનો તિરંગો છૂટી ગયો. પવનના ઝોકાથી એ તિરંગો ઉડતો સીધો નાળાની તરફ જવા લાગ્યો. રમણલાલ અને બાકીના લોકો હસી રહ્યા હતા. કોઈનું ધ્યાન એ ઝંડા તરફ નહોતું, પરંતુ એ ઘેલાએ જોઈ લીધું. જેવો જ તેણે તિરંગાને નાળાની તરફ પડતો જોયો, તેની અંદર જાણે વીજળી કડકી ગઈ. જે માણસ થોડી વાર પહેલાં લંગડાઈને ચાલતો હતો, એ ચિત્તાની ગતિએ દોડ્યો. લોકો કંઈ સમજી શકે એ પહેલાં તેણે નાળાના કિનારે ઝંપલાવ્યું. તેનું અડધું શરીર કાદવમાં લથપથ થઈ ગયું, પરંતુ તેનો એક હાથ હવામાં ઊંચે હતો. તેણે કાગળના તિરંગાને કાદવમાં પડતા પહેલાં હવામાં લપકી લીધો હતો. તેણે ઝંડાને પોતાની ફાટેલી મેલી શર્ટથી સાફ કર્યો. તેને પોતાના માથા પર લગાવ્યો, ચૂમ્યો
અને ખૂબ જ સાવધાનીથી પોતાની જેબમાં મૂકી દીધો, જાણે એ કાગળનો ટુકડો નહીં પરંતુ કોહિનૂર હીરો હોય. આ દ્રશ્ય જોઈને ભીડ થોડા સમય માટે શાંત થઈ ગઈ, પરંતુ શેઠ રમણલાલે ફરી તાણો માર્યો. મોટો આવ્યો છે દેશભક્ત, નાટકીય સાલા, અરે ઓ એ ડ્રામા ક્યાંક બીજે જઈને કર. એક ક્ષણે અચાનક શહેરનો માહોલ બદલવા લાગ્યો. દૂરથી પોલીસની ગાડીઓના સાયરન સંભળવા લાગ્યા. પીપ 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 પીપના સામાન્ય પોલીસ જીપ નહોતી. પોલીસની ગાડીઓ બસ સ્ટેન્ડની અંદર પ્રવેશવા લાગી. ઇન્સ્પેક્ટર અને હવાલદાર લાઠીઓ ફટકારતા બૂમો પાડવા લાગ્યા. હટો હટો, બધા પાછો હટો, રસ્તો ખાલી કરો, વીઆઈપી મુમેન્ટ છે. વડોદરા કેન્ટના આર્મી ચીફ શહેરના રસ્તે બોર્ડર ઇન્સ્પેક્શન માટે જઈ રહ્યા હતા. ઇન્સ્પેક્ટર રાણા શેઠ રમણલાલને ઠપકો આપ્યો. એ શેઠ, તારી દુકાનનો સામાન પાછો ખસેડ. જનરલ સાહેબનો કાફલો અહીંયાથી પસાર થવાનો છે. રસ્તા પર પંખી પણ દેખાવું ન જોઈએ. એ જ સમયે ઇન્સ્પેક્ટર રાણાની નજર એ પાગલ પર પડી, જે હજી પણ રસ્તાની બાજુએ ઊભો રહીને કાગળના ઝંડાને સીધો કરવાની કોશિશ કરી રહ્યો હતો. ઇન્સ્પેક્ટર રાણાનું મગજ ફરી ગયું. અરે આ પાગલ અહીંયા શું કરી રહ્યો છે? જો જનરલ સાહેબે આ ભિખારીને જોઈ લીધો તો મારી નોકરી જશે. એને અહીંથી હટાવો. બે હવલદારો દોડતા દોડતા પાગલ પાસે પહોંચ્યા. ચાલ, અહીંથી ઊભો થા સાહેબ, લોકો આવી રહ્યા છે. તેમણે પાગલને કોલરથી પકડીને ઘસડતા પાછો લઈ જવા લાગ્યા, પરંતુ પાગલ પોતાની જગ્યા પરથી હલવા તૈયાર નહોતો. તે વારંવાર રસ્તા તરફ જોતો રહ્યો. તેણે હવલદારનો હાથ ઝટકીને કડક અવાજમાં બોલ્યો, ગાડી આવી રહી છે, કમાન્ડર આવી રહ્યા છે, રિપોર્ટિંગ કરવી છે, મને રિપોર્ટિંગ કરવી છે. હવલદારને ગુસ્સો આવી ગયો. તેણે પોતાની લાઠી ઉઠાવી અને પાગલના ઘૂંટણ પર જોરથી મારી. મોટો આવ્યો રિપોર્ટિંગ કરનાર, શાંતિથી કચરાપેટી પાછળ બેસી જા. પાગલ ઘૂંટણના બળે નીચે પડી ગયો, પરંતુ તેની નજર હજી પણ રસ્તા પર જ અડગ હતી. એ જ સમયે સામે ધૂળનું ગાઢ વાદળ ઉડતું દેખાયો. કાફલો આવી ગયો હતો. સૌથી આગળ મિલિટરી પોલીસની બુલેટ, પાછો પાયલટ જીપ્સી અને વચ્ચે એક મોટી કાળી બુલેટ પ્રૂફ ટોયેટા ફોર્ચ્યુનર, જેના પર 3 સ્ટાર અને આર્મીનો ઝંડો લાગેલો હતો. એ ગાડી હતી લેફ્ટનન્ટ જનરલ રણવીરસિંહની. જનરલ રણવીરસિંહ શિસ્ત અને કઠોરતાનો જીવંત ઉદાહરણ. તેની પાછળની સીટ પર બેસીને ફાઇલો જોઈ રહ્યા હતા. બસ સ્ટેન્ડની સામે ભીડ વધુ હોવાથી કાફલો ધીમો થયો. ઇન્સ્પેક્ટર રાણા અને પોલીસવાળા અટેન્શનમાં ઊભા રહીને સેલ્યુટ મારી રહ્યા હતા. ભીડની પાછળ હવલદારે પાગલનું મોઢું દબાવી રાખ્યું હતું, જેથી તે સ્વિચ ન પાડી શકે. પરંતુ જેમ જ પાગલે 3 સ્ટાર વાળી ગાડી અને તેના પર લાગેલો તિરંગો જોયો, તેના શરીરમાં અણમાનવી શક્તિ આવી ગઈ. તેણે બંને હવલદારને જોરથી ધક્કો માર્યો. હવલદારો દૂર જઈને પટકાયા. પાગલ ફાટેલા કપડામાં, કાદવથી લથપથ હાલતમાં ભીડને ચીરતો સીધો રસ્તાના મધ્યમાં આવી ગયો. કાફલાની પાયલટ ગાડીએ જોરથી બ્રેક મારી. ગાડીઓ થંભી ગઈ. કમાન્ડો તરત જ ગાડીમાંથી કૂદીને બહાર આવ્યા. તેમની બંદૂકો પાગલ તરફ તણાઈ ગઈ. ઇન્સ્પેક્ટર રાણાનો શ્વાસ અટકી ગયો. મર્યો, આજ તો આ પાગલ મરાવશે. પરંતુ પાગલે કોઈને જોયું નહીં. તેણે પોતાની એડીઓ જોડીને છાતી પહોળી કરીને પોતાની જમણી હથેળી માથા પર રાખીને એવી સંપૂર્ણ કડક સેલ્યુટ મારી કે જાણે હવામાં પણ કાપો પડી ગયો હોય. તેની આંખોમાં હવે પાગલપણું નહોતું. ત્યાં હવે એક સૈનિકે શિસ્ત હતી. તેણે ગળાની નસોને ફૂલાવીને પૂરી તાકાતથી બૂમ પાડી, જય હિન્દ સર, આલ્ફા 1 રિપોર્ટિંગ ફોર ડ્યુટી સર. ગાડીની અંદર બેઠેલા જનરલ રણવીરસિંહે આ અવાજ સાંભળતા જ તેમના હાથમાંથી પેન છૂટી ગયું. આલ્ફા 1, આ કોડ તો 18 વર્ષ પહેલાં બંધ થઈ ગયેલા એક ગુપ્ત મિશનનો હતો. જનરલ રણવીરસિંહે બારીમાંથી બહાર જોયું. તેમને રસ્તા પર એક ગંદો પાગલ ભિખારી સેલ્યુટ કરતો દેખાયો. સામાન્ય માણસ માટે ભિખારી હતો, પરંતુ જનરલની પારખી નજરે કંઈ બીજું જોયું. તેણે જોયું કે તેના અંગૂઠાનો ખૂણો પૂર્ણ રીતે સાચો છે. તેણે જોયું કે તેનું ઊભું રહેવાનું ઢબ ટ્રેન્ડ કમાન્ડો જેવું હતું. અને સૌથી મહત્ત્વની વાત, તેમણે પાગલની કડી પર
એક જૂનું ઘૂંઘટું ટેટું જોયું. એક ઉડતો બાજ રણવીરસિંહનો ચહેરો સફેદ પડી ગયો. તેમણે ડ્રાઈવર પર બૂમ પાડી, સ્ટોપ, ગાડી રોક, અત્યારે જ રોક. સંપૂર્ણ કાફલો સન્ન થઈ ગયો. જનરલ રણવીરસિંહ, જે ક્યારેક પોતાની ગાડીમાંથી ઉતરતા ન હતા, તેમણે દરવાજો ખોલ્યો અને ચાલતી સડક પર કૂદી પડ્યા. ઇન્સ્પેક્ટર રાણા દોડતા આવ્યા. સર, સર, સોરી સર, આ પાગલ છે, હું હમણાં જ એને હટાવું છું. જનરલે હાથના એક ઇશારાથી ઇન્સ્પેક્ટરને એ રીતે અટકાવ્યો જાણે કોઈ માખી હોય. તેમની નજરો ફક્ત એ પાગલ પર જ હતી. જનરલ ધીમે ધીમે લડતા પગ સાથે પાગલ તરફ આગળ વધ્યા. પાગલ હજી પણ સેલ્યુટમાં ઊભો હતો, પથ્થરની મૂર્તિ જેવી અડગ. જનરલ તેની બિલકુલ સામે જઈને ઊભા રહી ગયા. સર, જનરલની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. કપકપતી અવાજમાં તેમણે પૂછ્યું, રણવીર, મેજર રણવીર, શું એ તું છે? આ નામ સાંભળતા જ પાગલનો હાથ ધીમે ધીમે નીચે આવ્યો. તેમની પથરાઈ ગયેલી આંખોમાં ઓખની એક નાની ચિંગારી જળ ઉઠી. તેણે તૂટી ફૂટી અવાજમાં કહ્યું, ટાઈગર હિલ મિશન સક્સેસફુલ. સર, મારા સાથીઓ પાછા ન આવ્યા. સર, ટાઈગર હિલ. આ શબ્દો સાંભળતા જ જનરલ રણવીરસિંહે કાદવ અને ગંદકીથી લથપથ થયેલા એ પાગલને જોરથી પોતાના સાથી સાથે ચૂંટી લીધો. એટલો જોરથી કે ત્યાં ઊભેલા લોકોની આંખમાં કંપી ગઈ. 3 સ્ટારનો જનરલ એક પાગલ ભિખારીને ગળે લગાવીને રસ્તાના મધ્યમાં રડી રહ્યો હતો. રણવીર, મારા શેર, તું જીવતો છે? અમે તને મરેલો માની લીધો હતો. 18 વર્ષ તું ક્યાં હતો? મારા ભાઈ, ભીડ સન્ન હતી. શેઠ રમણલાલના હાથમાંથી કચોરી નીચે પડી ગઈ. ઇન્સ્પેક્ટર રાણાનું મોઢું ખુલ્લું રહી ગયું. આખરે આ પાગલ કોણ હતો જેને બધા પથ્થર મારી રહ્યા હતા? એ મેજર રણવીર કેવી રીતે હોઈ શકે? અને 18 વર્ષ પહેલાં એવું શું થયું હતું કે આજે એક જનરલ તેની સામે રડી રહ્યો હતો? મિત્રો, આ પાગલના ફાટેલા કપડાં પાછળ એવી કુરબાની છુપાયેલી હતી કે જેને સાંભળીને તમારા હોશ ઉડી જાય. ભીડ સંપૂર્ણ શાંત હતી. રસ્તા પર સોય પડે તો પણ તેનો અવાજ સંભળાય એટલી શાંતિ. જેને થોડા સમય પહેલાં લોકો ઈંટ પથ્થર મારી રહ્યા હતા, એને દેશનો 3 સ્ટાર જનરલ પોતાની છાતી સાથે ચૂંટી નાખીને રડી રહ્યો હતો. જનરલ રણવીરસિંહે મેજર રણવીરનો ચહેરો પોતાના બંને હાથમાં લીધો. મેજર રણવીરની આંખોમાં હજી પણ એ જ ખાલીપો હતો, પરંતુ જનરલની વર્દીની સુગંધ કદાચ તેના મનમાં કોઈ ખૂણે જૂની યાદોને જગાવી રહી હતી. ઇન્સ્પેક્ટર રાણા, જે ડરના માર્યા કંપી રહ્યા હતા, ધીમેથી આગળ આવ્યા. સર, સોરી સર, અમને લાગ્યું કે આ કોઈ પાગલ છે. આ ટ્રાફિક રોકી રહ્યો હતો. તો જનરલ રણવીરસિંહે ઇન્સ્પેક્ટરની વાત પૂરી થવા દીધી નહીં. તેઓ સિંહની જેમ ગર્જના કર્યા. ભીડ અને પોલીસ તરફ આંગળી ઊંચકીને બોલ્યા, પાગલ, તમને આ પાગલ દેખાય છે? જનરલે મેજર રણવીરની ફાટેલી શર્ટનો ડાબો ભાગ ફાડી નાખ્યો. ત્યાં પાંસળીઓ પાસે સળગાવાના અને ગોળીઓના ઊંડા નિશાન હતા. એ ભયાનક ઘા જોઈને ભીડમાં ઘણા લોકોને આંખો બંધ કરી લીધી. જનરલ રણવીરની અવાજ ભારે થઈ ગયો, પરંતુ તેઓ એટલા ગુસ્સો હતો કે લોકો થરથરી ઉઠ્યા. દેખાઈ રહ્યા છે આ નિશાન? આ કોઈ કૂતરાના દાંતના નિશાન નથી. આ દુશ્મનના ટોર્ચર સેલમાં આપવામાં આવેલી યાતનાઓ છે. જો તમારામાંથી કોઈને એક દિવસ પણ સહન કરવી પડે તો તમારી આંખમાં કંપી જાય. જનરલે પોતાની કેપ ઉતારી અને પાગલના માથા પર પહેરાવી. આ માણસ જેને તમે બધાએ પથ્થર માર્યા, આ ભારતીય સેનાની પેરા સ્પેશિયલ ફોર્સિસનો સૌથી ખતરનાક કમાન્ડો મેજર રણવીરસિંહ, કોડનેમ વજ્ર. જનરલની આંખોમાં આંસુ પણ હતા અને ગર્વ પણ. 18 વર્ષ પહેલાં અમે એક મિશન મોકલ્યું હતું, ઓપરેશન બ્લેક થંડર. દુશ્મનને આપણા દેશ પર એક બહુ મોટો બાયો એટેક કરવાની સાજિશ રચી હતી. અમને એ લેબ ઉડાવી હતી. મેજર રણવીરે મિશનના લીડર હતા. તેમણે એ લેબ ઉડાવી દીધી. દેશના કરોડો લોકોના જીવ બચાવી લીધા. જનરલનું ગળું ભરાઈ આવ્યું.
પરંતુ પરત વળતી વખતે પોતાના સાથીઓને બચાવવા માટે એ પાછળ રહી ગયા. અમને ખબર ન હોય કે ત્યાં એક મોટો વિસ્ફોટ થયો અને બધા મરી ગયા. અમે એમની શહાદત માન્ય કરી લીધી, પરંતુ દુશ્મને મને માર્યા નહીં, કેદ કરી લીધા. 18 વર્ષ તમે વિચાર કરી શકો છો. 18 વર્ષ સુધી અંધારા રૂમમાં ખોરાક વગર રોજ માર ખાવો, વીજળીના ઝટકા સહન કરવો, ફક્ત એટલા માટે કે એ આ પોતાના દેશના રહસ્યો ઉગલે. દુશ્મને તેમનું શરીર તોડી નાખ્યું, તેમનું મન તોડી નાખ્યું, તેમને પાગલ બનાવી દીધો અને સરહદ પર ફેંકી દીધો. જનરલે મેજર રણવીર તરફ જોયું, જે હજી પણ સાવધાન મુદ્રામાં ઊભા હતા. પણ દુશ્મન તેમનું જામીર તોડી શક્યા નહીં. યાદશક્તિ ચાલી ગઈ, પોતાનું નામ ભૂલી ગયા, પોતાનું ઘર ભૂલી ગયા, પરંતુ એક વસ્તુ ભૂલ્યા નહીં, દેશભક્તિ અને શિસ્ત. શેઠ રમણલાલે જેણે ગરમ પાણી ફેંક્યું હતું, હવે શરમથી જમીનમાં ગળતો જઈ રહ્યો હતો. જે છોકરાએ પથ્થર માર્યા હતા એ ભીડમાં છુપાવવાની કોશિશ કરી રહ્યા હતા. મેજર રણવીર, જે અત્યાર સુધી ચૂપ હતા, તેમણે પોતાની જેબમાં હાથ નાખ્યો. હાથ કાપી રહ્યો હતો. જેબમાંથી એ જ કાદવથી સણાયેલો કાગળનો તિરંગો બહાર કાઢ્યો અને કાંપતા હાથોથી તેને સીધો કરીને જનરલ રણવીર તરફ આગળ ધપાવ્યો. તેમની ફાટેલી સૂકી જીભ પર થોડા શબ્દો નીકળ્યા. સર, ઝંડો નીચે ન પડવો જોઈએ. ભારત માતા, એવું બોલતા બોલતા મેજર રણવીર લથડી પડ્યા. તેમનું શરીર હવે સાથ આપી રહ્યું નહોતું. જનરલે તરત તેમને થામ્યા. તેમણે કાદવથી મેલો થયેલો એ ઝંડો મેજરના હાથમાંથી લીધો. જનરલે એ ગંદા કાગળના ઝંડાને પોતાના હોઠો સાથે લગાવ્યો, પછી પોતાના માથા સાથે અને ત્યારબાદ પોતાની વર્દીની જેમ ઉપરની જેબમાં મૂકી દીધો, જ્યાં તેમના મેડલ લગાવેલા હતા. જનરલે તરત પોતાના ડૉક્ટરને બૂમ પાડી, બોલાવ્યો, મેડિકલ, સ્ટ્રેચર લાવો. અત્યારે જ કમાન્ડો દોડ્યા. મેજર રણવીરને ખૂબ જ સાવધાનીથી સ્ટ્રેચર પર સુવડાવવામાં આવ્યા. જનરલ રણવીરસિંહ, જે ક્યારેક કોઈની સામે ન ઝૂકતા, તેમણે ફરીને ભીડ તરફ જોયું. તેમની અવાજમાં દુઃખ અને કઠોરતા બંને હતા. મને શરમ આવે છે. જે આઝાદીની હવામાં તમે શ્વાસ લઈ રહ્યા છો, જે દુકાનોમાં તમે ધંધો કરો છો, એ બધું આ પાગલની આપેલી ભિક્ષા છે. તેણે પોતાની યુવાની, પોતાનો પરિવાર, પોતાનું સર્વસ્વ તમારા માટે ગુમાવ્યું, અને તમે તેને શું આપ્યું? પથ્થરો, ગાઓ, ગરમ પાણી. જનરલની અવાજ ગુંજી રહી હતી. યાદ રાખજો, જ્યારે તમે તમારા ઘરમાં શાંતિથી સૂતા હો, ત્યારે સરહદ પર કોઈ રણવીર જાગતો હોય છે. ફાટેલા કપડામાં કોઈ માણસ દેખાય એટલે ભિખારી જ હોય એવું જરૂરી નથી. શક્ય છે કે ક્યારેક તેના ખંભા પર તમારા દેશનો ભાર રહ્યો હોય. શેઠ રમણલાલ દોડતો આગળ આવ્યો અને જનરલના પગે પડી ગયો. સાહેબ, મારાથી મોટું પાપ થઈ ગયું. સાહેબ, મને ગોળી મારી ગયો. મેં ભગવાન પર ગરમ પાણી નાખ્યું છે. એ ફૂટીને રડવા લાગ્યો. જનરલે તેને કંઈ કહ્યું નહીં, ફક્ત એટલું બોલ્યા, પ્રાયશ્ચિત કરવું હોય તો આજ પછી કોઈ લાચારનો મજાક ન ઉડાવશો, કારણ કે વર્દી ઉતર્યા પછી સૈનિક ફક્ત એક માણસ રહે છે, પરંતુ તેમની આત્મા હંમેશા સૈનિકની જ રહે છે. મેજર રણવીરને એમ્બ્યુલન્સમાં નહીં, પરંતુ જનરલ સાહેબની વ્યક્તિગત ગાડીમાં બેસાડવામાં આવ્યા. જ્યારે કાફલો આગળ વધવા લાગ્યો, ત્યારે મેજર રણવીર બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં એક શાંતિ હતી. કદાચ તેમને સમજાઈ ગયું હતું કે તેમની ડ્યુટી હવે પૂરી થઈ ગઈ છે અને તેઓ હવે ઘરે જઈ રહ્યા છે. જેમ જ ગાડીઓ આગળ વધી, આખું વડોદરા બસ સ્ટેન્ડ, દુકાનદારો, પોલીસવાળા અને મુસાફરો બધા એક લાઇનમાં ઊભા થઈ ગયા. કોઈ આદેશ વગર હજારો હાથ એક સાથે હવામાં ઊંચા ઉઠ્યા અને જતા જતા એ હીરોને સેલ્યુટ કર્યા. હવામાં એક જ નારો ગુંજી રહ્યો હતો, ભારત માતા કી જય, વંદે માતરમ. પછી ખબર પડી કે આર્મી હોસ્પિટલમાં 6 મહિનાની સારવાર બાદ મેજર રણવીરની યાદશક્તિ પાછી આવી. તેમને મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા અને તેઓ પોતાના ગામ, પોતાના પરિવાર પાસે પાછા ફર્યા. પરંતુ એ દિવસે વડોદરાના લોકોએ જે પાઠ શીખ્યો
એ તેમની આવનારી પેઢીઓ પણ યાદ રાખશે. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે કોઈની બહારની હાલત જોઈને તેની કિંમત ક્યારેય ન માપશો. આપણા સમાજમાં કેટલાય એવા ગુમનામ નાયકો છે, અણગિણિત હીરો છે, જે શાંતિથી પોતાનું બલિદાન આપી દે છે અને બદલામાં આપણાથી ફક્ત થોડી ઇજ્જત માંગે છે. આગળની વખત રસ્તા પર કોઈ લાચાર, કોઈ પાગલ કે કોઈ વૃદ્ધ દેખાય તો તેને ધિક્કારતા પહેલાં એકવાર જરૂર વિચારજો. શક્ય છે કે એ પણ કોઈ રણવીર હોય. જો આ વાર્તાએ તમારી આંખોમાં આંસુ અને હૃદયમાં દેશ માટે સન્માન જગાવ્યું હોય તો કૃપા કરીને આ વિડીયો જરૂર લાઈક કરો. અમારો હેતુ ફક્ત વાર્તાઓ કહેવાનો નથી, પરંતુ એ ભાવનાઓને જગાડવાનો છે જે ક્યાંક સૂઈ ગઈ છે. આવી જ દિલને સ્પર્શી જાય એવી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આપણે હંમેશા જોડાયેલા રહી શકીએ. કમેન્ટ બોક્સમાં જય હિન્દ લખજો. ફરી મળશું મિત્રો એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ.